હેલો વેલકમ બેક ટુ ધ માય યુટ્યુબ ચેનલ સેમ્સ નર્સિંગ પ્લસ ક્લાસીસ. હું સમીર રાઠિયા બોલે તો આપનો સેમ સર. આજે આપણે શરૂ કરવાનું છે. આપણે જે ગયા વખતે જે આપણે શું કર્યું હતું કે ભાઈ 1 થી 17 ના જે આપણે ગયા વખતે એમસીક્યુ ના જે આન્સર જોયા હતા, બરાબર છે. હવે એનું આજે જે છે એ બ્રીફ ડિસ્ક્રિપ્શન આપણે જોવાનું છે. બ્રીફ ડિસ્ક્રિપ્શન, બરાબર. તો આપણે શરૂ કરીએ. Deeply explain MCQ 1 to 17. પહેલો સવાલ કંઈક આપણે એવી રીતનો કંઈક વાંચેલો કે which oil is harmful for coronary artery disease? કોકોનટ, સનફ્લાવર, સેફ્લાવર કે પછી ઓલિવ? તો હવે આપણે જે આનો આન્સર જે એવો કંઈક હતો એ કોકોનટ ઓઇલ આવે. હવે કોકોનટ ઓઇલ શા માટે કોકોનટ ઓઇલ આવે એ આપણે જોઈએ. તો કે ભાઈ નારિયેળ તેલ કોરોનરી આર્ટરી ડિસીઝ માટે શા માટે હાનિકારક છે તેનું કારણ કંઈક અહીંયા આપેલું છે, બરાબર છે. તો હવે આપણે વાંચીએ કે ભાઈ નારિયેળ તેલ જે છે ખૂબ જ ઉચ્ચ માત્રામાં સંતૃપ્ત ચરબી, બોલે તો સેચ્યુરેટેડ ફેટ જે છે એ દર્શાવે છે. કઈ ફેટ દર્શાવે છે? સેચ્યુરેટેડ ફેટ દર્શાવે છે. આ સંતૃપ્ત ચરબી એટલે કે સેચ્યુરેટેડ ફેટ ચરબી જે હૃદયના સ્વાસ્થ્ય માટે જે છે એ હાનિકારક માનવામાં આવે છે. તેના મુખ્ય કારણો જે છે એ આ પ્રમાણે છે. એક તો કે ભાઈ ખરાબ કોલેસ્ટ્રોલમાં વધારો થવો, ધમનીઓનું સાંકડું થવું અને લાઉરિક એસિડ. હવે આપણે એમાં પહેલું જોવાનું છે સંતૃપ્ત ચરબી શરીરમાં લો ડેન્સિટી લિપોપ્રોટીન કોલેસ્ટ્રોલનું સ્તર વધારે છે. એલડીએલ કોલેસ્ટ્રોલને ખરાબ કોલેસ્ટ્રોલ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તેનું ઊંચું સ્તર ધમનીઓની અંદર ચરબીયુક્ત પદાર્થ પ્લેક જમા થવાનું કારણ બને છે. આ પ્રક્રિયાને એથેરોસ્ક્લેરોસિસ કહેવાય છે. સેકન્ડ થિંગ, જ્યારે ધમનીઓનું સાંકડું, જ્યારે ધમનીઓમાં પ્લેક જમા થાય ત્યારે તે સાંકડી અને સખત બની જાય છે. આનાથી હૃદયમાં રક્ત પ્રવાહ અવરોધાય છે, જે કોરોનરી આર્ટરી ડિઝીઝનું મુખ્ય કારણ છે. આ સ્થિતિ હૃદય રોગના હુમલા અને સ્ટ્રોકનું જોખમ વધારે છે. લાઉરિક એસિડ, સી નારિયેળ તેલમાં લાઉરિક એસિડ નામનો, સાંભળજો, નારિયેળ તેલમાં લાઉરિક એસિડ નામનો એક પ્રકારનો સંતૃપ્ત ફેટી એસિડ હોય છે. જોકે કેટલાક લોકો તેને એમસીટી તરીકે ઓળખાવીને ફાયદાકારક ગણાવે છે. તેમ છતાં મોટાભાગના સંશોધનો દર્શાવે છે કે લાઉરિક એસિડ એ પણ એલડીએલ કોલેસ્ટ્રોલ વધારવામાં ફાળો આપે છે. ભલે તે એચડીએલ કોલેસ્ટ્રોલને થોડું વધારી શકે છે, પરંતુ એલડીએલમાં થતો વધારો એ હૃદય રોગના જોખમને ઘટાડવા માટે પૂરતો નથી. આ છે એનું બ્રીફ ડિસ્ક્રિપ્શન. આને કારણે જે છે એ કોકોનટ ઓઇલ કોરોનરી આર્ટરી ડિઝીઝ માટે જવાબદાર છે, બરાબર. આપણે ત્રણ વસ્તુ યાદ રાખવાની છે: એલડીએલ ધમનીઓનું સાંકડું થવું અને લાઉરિક એસિડ. મેઇન જે છે એ સંતૃપ્ત ચરબી એટલે કે સેચ્યુરેટેડ ફેટ ધરાવે છે, જે હૃદયના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આશા છે કે તમને પહેલો એમસીક્યુ ઈઝી વેમાં સમજાઈ ગયો છે. આનું બ્રીફ ડિસ્ક્રિપ્શન છે. ના ખબર પડે 2 થી 3 વાર જોજો, ખબર પડી જશે. બીજો એમસીક્યુ કેવો હતો કે when performing a cardiovascular assessment the nurse notes that patient needs to sit up to right. સાંભળજો, આ શું આમાં લખ્યું છે? sit up to right એટલે કે સીધા બેસવું. This behavior is most indicative of, કયું આવશે આનો જવાબ? તો કે congestive heart failure. શા માટે કહે છે ભાઈ congestive heart failure? એ વસ્તુ શું કામ આવે તો એ આપણે હવે એને બ્રીફ ડિસ્ક્રિપ્શનમાં સમજીએ. congestive heart failure, ઓર્થોપનિયા એ ડાબી બાજુના હૃદયની નિષ્ફળતા એટલે કે CHF નો એક પ્રકાર છે. કોનો પ્રકાર છે કે ભાઈ? તો કે CHF નો એક પ્રકાર છે. નું એક ક્લાસિક અને અત્યંત સૂચક લક્ષણ છે. જ્યારે CHF ધરાવતો દર્દી સૂઈ જાય છે, હવે સાંભળજો, ત્યારે તેના પગ અને પેટમાં જમા થયેલ પ્રવાહી પરિભ્રમણમાં પાછું ફરી શકે છે, જેનાથી હૃદયમાં પાછા ફરતા લોહીનું પ્રમાણ વધે છે. નબળું એટલે કે વીક અને ડાબુ વેન્ટ્રિકલ આ વધેલા વોલ્યુમને સંભાળી શકતું નથી, જેના કારણે પ્રવાહી પલ્મોનરી પરિભ્રમણમાં અને ફેફસામાં પાછું ફરે છે, જેનાથી શ્વાસ લેવામાં તકલીફ થાય છે. માટે
સીધા બેસવાથી ગુરુત્વાકર્ષણ આ પ્રવાહીને ફેફસાથી દૂર ખેંચે છે, જેનાથી શ્વાસ લેવામાં સરળતા પડે છે. એટલા માટે કન્જેસ્ટિવ હાર્ટ ફેલ્યોર વાળા દર્દીમાં એને સિટ અપ ટુ રાઈટ એટલે કે સીધા બેસાડવામાં આવે છે. આવું કંઈક કહેવામાં આવે છે. ત્રીજો MCQ છે, ધ ચાઇલ્ડ વિથ આયર્ન પોઈઝનિંગ ઇઝ ગિવન IV ડેફ્રોક્સામાઇન મેસિલેટ એટલે કે ડેસ્ફ્રેલ. Following administration, the child suffers hypotension, facial flushing and urticaria. The initial nursing intervention would be to આમાં શું આવશે તો કે ભાઈ સ્ટોપ ધ મેડિકેશન એન્ડ બિગિન અ નોર્મલ સેલાઇન ઇન્ફ્યુઝન. બરાબર છે, આનો જવાબ કંઈક આવો આવે, આ સી આવે, સોરી, સ્ટોપ ધ મેડિકેશન એન્ડ બિગિન અ નોર્મલ સેલાઇન ઇન્ફ્યુઝન. હવે આપણે જોવાનું છે કે શું કામ આવે. હવે આને જોઈએ, ડેફ્રોક્સામાઇન એટલે કે ડેસ્ફેરલ એ લોખંડના ઝેર માટેનો ચિલેશન એજન્ટ છે. આ ચિલેશન એજન્ટ શું મને કોમેન્ટમાં મને કહેજો. આ બહુ ઈઝી છે ચિલેશન એજન્ટ, બરાબર. પણ કેટલીક વાર તેને આપ્યા બાદ ગંભીર એલર્જીક પ્રતિક્રિયા જેવી કે હાઇપોટેન્શન, ફેશિયલ ફ્લશિંગ, અર્ટિકેરિયા થઈ શકે છે. આ લક્ષણો ગંભીર હોવા પર તાત્કાલિક દવા આપવી બંધ કરવી જરૂરી છે. બરાબર છે. અને એનએસ શરૂ કરવો પડે. કેમ તો કે હાઇપોટેન્શનને સંભાળવું પડે છે, એટલા માટે જે છે એ દવા બંધ કરીને એને સ્ટાર્ટ કરવો પડે છે. રીઝન હાઇપોટેન્શનના કારણે. બરાબર છે. આશા છે કે આપને આ પણ ડિસ્ક્રિપ્શન સમજાઈ ચૂક્યું હશે. જેટલા લોકોએ પાર્ટ 1 બરાબર છે 1 થી 17 નથી જોયો એ પ્લીઝ ફરીવાર એકવાર જોઈ લેજો કે જેના કારણે તમને આ પાર્ટ 2 સમજવો ઈઝી પડે. which of the following is the classical CSF finding seen in tuberculous meningitis? એનો જવાબ કઈ રીતનો છે હવે એનું પણ આપણે ડિસ્ક્રિપ્શન આમાં જોઈ લઈએ કે ભાઈ શું આમાં થાય છે. આનું ડિસ્ક્રિપ્શન આપણે ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં સમજીએ. ઇન્ક્રીઝડ પ્રોટીન, હવે પહેલી વાત કરીએ, ડ્યુ ટુ ઇન્ફ્લામેશન એન્ડ બ્રેકડાઉન ઓફ ધ બ્લડ બ્રેઇન બેરિયરના કારણે ઇન્ક્રીઝ પ્રોટીન. સેકન્ડ છે કે ભાઈ એનું ડિક્રીઝ ગ્લુકોઝ એટલે કે શુગર ડાઉન થાય છે બીકોઝ Mycobacterium tuberculosis consumes glucose and inflammation restricts glucose transport. Third is increased lymphocytes as TB is a chronic bacterial infection leading to lymphocytic predominance. બરાબર. હવે આમાં આપણે એનું થોડુંક વધારે જોઈએ કે ભાઈ પ્રોટીન વધેલું હોય છે. શું કામ પ્રોટીન વધી જાય તો કે કારણ કે મસ્તિષ્કમાં સંક્રમણ અને દુખાવાથી બ્લડ બ્રેઇન બેરિયર તૂટી જાય છે. ગ્લુકોઝ જે છે એ ઘટી જાય છે. હવે ગ્લુકોઝ શું કામ ઘટે? કારણ કે માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ શુગરનો ઉપયોગ કરે છે અને ઇન્ફ્લામેશનને એટલે કે સોજો શુગરના પરિવહનને અટકાવે છે. થર્ડ, લિમ્ફોસાઇટ વધે છે. શું કામ લિમ્ફોસાઇટ વધે? કારણ કે ટીબી એક દીર્ઘકાલીન એટલે કે લાંબા સમય સુધી ચાલતો એક બેક્ટેરિયલ ચેપ છે જેને કારણે લિમ્ફોસાઇટનો પ્રભાવ વધુ જોવા મળે છે. એટલા માટે પ્રોટીન ઇન્ક્રીઝ થાય છે, ગ્લુકોઝ જે છે એ ડિક્રીઝ થાય છે અને લિમ્ફોસાઇટ જે છે એ ઇન્ક્રીઝ થાય છે. આશા છે કે આ વસ્તુ તમને બહુ ઈઝી વેમાં સમજાય હશે. આગળ વધીએ. A patient is admitted in emergency with a suspected fracture of the femur. While waiting, the nurse will place the patient in which of the following position? બરાબર છે. તો આમાં જવાબ આવશે external rotation less than 45. હવે શું કામ external rotation less than 45 ડિગ્રી કરતા ઓછું? શા માટે એ હવે આપણે જોઈએ. In a suspected fracture of the femoral neck, the affected limb is usually shortened and externally rotated, but not beyond 45 degree. External rotation less than 45 is characteristic and safe for positioning to reduce pain and further injury until proper imaging and treatment. See, આ જે છે એ એનો આન્સર આવે છે. reduce pain and further injury until proper imaging and treatment. ગુજરાતીમાં જોઈએ, ફીમર નેકનું બોન તૂટવાના સંદિગ્ધ કેસમાં અસરગ્રસ્ત પગ સામાન્ય રીતે ટૂંકો અને બહાર તરફ વળેલો હોય છે, પરંતુ તે સામાન્ય રીતે 45 ડિગ્રી કરતા તો ઓછો જ હોય છે. હવે થોડુંક વધારે જોઈએ અંદર. 45 ડિગ્રી કરતા ઓછો બહાર વાળવો એ એક લક્ષણાત્મક સ્થિતિ છે. રીઝન અને દર્દીને દુખાવો ઘટાડવા અને વધુ ઈજાને રોકવા માટે સુરક્ષિત પોઝિશન માનવામાં આવે છે જ્યાં સુધી યોગ્ય તપાસ અને સારવાર ના થાય ત્યાં સુધી. એટલા માટે આ આન્સર આવે. સી. હવે જો હવે આપણે જોઈએ છઠ્ઠો MCQ. પેશન્ટ ડેવલપ્સ ટાઈપ 2 રેસ્પિરેટરી ફેલિયર. સાંભળજો, ટાઈપ 2 છે અહીંયા, બરાબર. માં ટાઈપ 1 નથી આપ્યું, બરાબર છે. ટાઈપ 1 નથી આપેલું, ટાઈપ 2 આપેલું છે. વોટ કુડ બી ધ પોસિબલ કોઝ એસોસિએટેડ વિથ ઇટ? એનો આન્સર આવે ફ્લેલ ચેસ્ટ. શું કામ ફ્લેલ ચેસ્ટ આવે એ હવે આપણે જોઈએ. ટાઈપ 2 રેસ્પિરેટરી ફેલિયર એટલે કે હાઇપરકેપ્નિક રેસ્પિરેટરી ફેલિયર. સાંભળજો,
ટાઈપ 2 રેસ્પિરેટરી એવું ફેલિયર દર્શાવે હાઇપરકેપ્નિક રેસ્પિરેટરી ફેલિયર ધરાવે છે. ઇટ occurs when the lungs cannot remove enough the carbon dioxide from the blood. So PaCO2 is increased, बोले तो hypercapnia, and PaO2 decrease hypoxemia. It is usually due to alveolar hypoventilation. બરાબર છે. હવે ફ્લેલ ચેસ્ટ એટલે શું સાહેબ? What is meaning of flail chest? Flail chest is a traumatic condition in which multiple adjacent ribs are fractured in multiple places. This causes a segment of the chest wall to move independently and in the opposite direction during breathing, called paradoxical movement. Paradoxical movement. Flail chest, it is affects CO2, and these situations are in type 2 failure condition. So the answer is flail chest. આગળ વધીએ, ગુજરાતીમાં સમજાવી દઉં. બરાબર છે. ઇંગ્લિશ વાળાને ઇંગ્લિશમાં અને ગુજરાતી વાળાને ગુજરાતીમાં. ટાઈપ 2 રેસ્પિરેટરી ફેલ્યોર, હાઇપરકેપ્નિક રેસ્પિરેટરી ફેલ્યોર. આ સ્થિતિ ત્યારે થાય છે જ્યારે ફેફસા લોહીમાંથી પૂરતું કાર્બન ડાયોક્સાઇડ જે છે એ બહાર કાઢી શકતા નથી. પરિણામે PaCO2 વધે છે એટલે કે હાઇપરકેપ્નિયા, અને PaO2 ઘટે છે એટલે કે હાઇપોક્સેમિયા જોવા મળે છે. સામાન્ય રીતે આ સ્થિતિ એલ્વિયોલર હાઇપોવેન્ટિલેશન, ફેફસામાં ઓક્સિજન ઓછું જવું એના કારણે થાય છે. હવે સમજાઈ ગયું કે ભાઈ એલ્વિયોલર હાઇપોવેન્ટિલેશન બોલે તો ફેફસામાં ઓક્સિજન ઓછું જવું ના કારણે થાય છે. હવે જોઈએ કે ભાઈ ફ્લેલ ચેસ્ટ એટલે શું? એક પ્રકારની ઈજાગ્રસ્ત સ્થિતિ છે જેમાં અનેક જોડે લાગતી પાસળીઓ બે કે વધુ જગ્યાએથી તૂટી જાય છે. પરિણામે છાતીનો એક ભાગ સ્વતંત્ર રીતે અને ઉલટી દિશામાં શ્વસન દરમિયાન હલનચલન કરે છે, જેને પેરાડોક્સિકલ મૂવમેન્ટ કહેવામાં આવે છે. ફ્લેલ ચેસ્ટમાં CO2 નું સ્તર વધારે શ્વાસની અવરોધિત ચાલના કારણે ટાઈપ 2 રેસ્પિરેટરી ફેલિયર જોવા મળે છે બોસ. એના કારણે સાચો જવાબ ફ્લેલ ચેસ્ટ છે. આશા છે કે ફ્લેલ ચેસ્ટ શું કામ આવે એ આપને સમજાઈ ગયું છે. આગળ વધીએ. A client develops severe dyspnea after 100 meter of running. જો ભાઈ આમાં જે છે એ હું તમને થોડું સમજાવું વધારે. 100 meter of running using the MMRC dyspnea scale. તો કે ભાઈ MMRC dyspnea scale મુજબ આપણે આમાં કંઈક જોવાનું છે. The client will be categorized into which grade to assess degree of baseline functional disability due to dyspnea? જવાબ આવશે ગ્રેડ 0. શું કામ આવશે એ આપણે જોઈ લઈએ. According to the Modified Medical Research Council, MMRC નું આ ફૂલ ફોર્મ છે, લખી નાખજો. dyspnea scale grade 0. I only get breathless with strenuous exercise. બરાબર, બહુ વધારે પડતી હેવી. This includes running, climbing or heavy activity like walking fast or uphill. In this case, the patient only feels dyspnea, એટલે કે shortness of breath after running 100 meters. ચાલો રીઝન આપી દીધું. Which qualify as strenuous exertion. ફરીવાર strenuous exertion. MMRC dyspnea સ્કેલ મુજબ ગ્રેડ 0. મારે ફક્ત ભારે કસરત વખતે જ શ્વાસ લેવામાં તકલીફ થાય છે, જેમ કે દોડવું, ઊભા ચઢાવ પર ચાલવું વગેરે. આ કેસમાં દર્દીને 100 મીટર દોડ્યા પછી dyspnea થાય છે, એટલે કે તે ગ્રેડ 0 માં આવે છે, કારણ કે આ તકલીફ માત્ર ભારે કસરત પછી થાય છે. ભારે કસરત 100 મીટર દોડ્યા પછીને કહેવાય છે. નક્કી તકલીફની શરૂઆત નાની ક્રિયાઓથી થતી નથી. બરાબર છે, એટલા માટે ગ્રેડ 0 આવે. હવે આપણે જે છે એ MMRC dyspnea સ્કેલ ને આપણે સમજવાનો છે. ગ્રેડ 0. હું ફક્ત ભારે કસરત દરમિયાન જ શ્વાસની તકલીફ અનુભવું છું, એટલે કે ગ્રેડ 0. હવે હું ઝડપથી ચાલું ત્યારે અથવા ઊંચા ચઢાવ પર ચાલવા જાઉં ત્યારે શ્વાસ ફૂલાવાનો અનુભવ કરું છું, ગ્રેડ 1. ગ્રેડ 2. હું સાદી જમીન પર સહેજે ચાલવા જાઉં ત્યારે અન્ય લોકોની સરખામણીમાં ધીમી ગતિએ ચાલું છું અથવા શ્વાસની તકલીફના કારણે મારે રોકાઈ જવું પડે છે. સ્કેલ ગ્રેડ 2. હવે આપણે ગ્રેડ 3 જોઈએ. હું 100 મીટરથી ઓછી દૂર જઈને અથવા તો થોડા જ મિનિટ ચાલ્યા પછી રોકાઈ જવું પડે છે, કારણ કે મારે શ્વાસ ખેંચવો પડે છે. એને ગ્રેડ 3. બરાબર છે. આગળ ગ્રેડ 4. હું ઘરમાં પણ કપડાં પહેરવા કે ઊભા રહેવા જેવી સામાન્ય પ્રવૃત્તિ દરમિયાન પણ શ્વાસ લેવાની તકલીફ અનુભવું છું, અથવા હું ઘરની બહાર ન જઈ શકું એટલી મારે તકલીફ છે, તો આવશે ગ્રેડ 4. બરાબર છે. હવે આપણે આમાં જવાબ છે કયો? તો કે ગ્રેડ 0. ફક્ત ભારે કસરત, દોડવું, ઊંચું ચડવું દરમિયાન જ શ્વાસની તકલીફ અનુભવું છું, એટલે કે 100 મીટર. આમાં જો લખેલું જ છે, હું નથી કહેતો. 100 મીટર ચાલુ ત્યાં જ મારે તકલીફ થઈ જાય છે, dyspnea થઈ જાય છે. તો MMRC સ્કેલ મુજબ શું આવે?
ગ્રેડ 0. બરાબર છે. આશા છે કે આપને આ પણ સમજાઈ ગયું હશે. મારો અને તમારો એક ફેવરિટ ક્વેશ્ચન. You have to assess the blood sugar level of your patient by using a glucometer. The appropriate nursing action from the following is. આપણે જવાબ આપી દીધો છે. Wipe the first drop of blood and use second to measure the reading. હવે શા માટે આવું કરવાનું? બરાબર કે ભાઈ પહેલું સાફ કરવાનું, પહેલું ટીપું સાફ કરી નાખવાનું આલ્કોહોલ શક્તિની, બીજા ટીપામાં જ આપણે જે છે એને ગ્લુકોમીટર થી માપવાનું. શું કામ એ આપણે જોઈએ. When using a glucometer to check blood sugar, the first drop of blood may be contaminated. શું હોય છે ભાઈ? કેવું પેલું હોય? Contaminated. માટે કોનાથી contaminated હોય? તો કે tissue fluid, alcohol residue if alcohols have used, dirt, oil from the skin. This can give an inaccurate reading. Therefore, nursing protocol recommends wipe off the first drop with a clean gauze or cotton. Use the second drop for a more accurate and reliable blood glucose reading. બરાબર છે. હવે આને આપણે ગુજરાતીમાં સમજીએ તો પ્રથમ રક્તની બૂંદ સાફ કરો, બીજી બૂંદમાંથી શુગરનું માપ લો, કારણ કે પહેલી બૂંદમાં ત્વચાના પ્રવાહી આલ્કોહોલ અથવા તો અન્ય અશુદ્ધિ હોઈ શકે છે જે ખોટું રીડિંગ આપી શકે છે. માટે પહેલું જે બ્લડનું બૂંદ જે છે એને વાઇપ કરવાનું છે, જવા દેવાનું છે, અને સેકન્ડ ને રીડિંગમાં લેવાનું છે. આ આનું બ્રીફ ડિસ્ક્રિપ્શન થાય. આશા છે કે આ પણ આપને સમજાઈ ગયું છે. આગળ વધીએ. આપણે સમજી લઈએ. ગયા વખતે જવાબ જે છે એ આપણે ડાયાબિટીસ મેલાઇટસ લખ્યો હતો, પણ એ નથી આવતો. આમાં જે છે એ શુદ્ધ ગુજરાતીમાં લખેલું છે કે ભાઈ એક્સેપ્ટ કીધું છે, એક્સેપ્ટ સિવાય કે. બરાબર. તો ડાયાબિટીસ મેલાઇટસ, ઇન્સિપિડસ અને ક્રોનિક રિનલ ફેલિયર જે છે એ આવશે, પણ ગ્લોમેરુલો નેફ્રાઇટિસ જે છે એ નહીં આવે. બરાબર છે. તો હવે એ આપણે જોવાનું છે. બરાબર. ડીપમાં જોવાનું છે. શું કામ આ વસ્તુ આવશે જોઈએ. Correct answer is glomerulonephritis. બરાબર. Not associated with polyuria. This is inflammation of the glomeruli in kidneys અથવા તો glomeruli પણ કહેવાય છે. It usually cause oliguria એટલે કે decreased urine output. એ પોલીયુરિયા સાથે સંકળાયેલું નથી, આ ઓલિગ્યુરિયા સાથે સંકળાયેલું છે. હવે સમજાણું તમને, એટલા માટે આ જવાબ આવશે. Not polyuria. You may see hematuria, blood in urine, proteinuria and fluid retention. ગ્લોમેરુલોનેફ્રાઇટિસ સાચો જવાબ પોલીયુરિયા સાથે સંકળાયેલો નથી. આ કિડનીના ગ્લોમેરુલાઈ સોજાવાળી સ્થિતિ છે. સામાન્ય રીતે આ સ્થિતિમાં ઓલિગ્યુરિયા પેશાબનો ઘટાડો જોવા મળે છે. પોલીયુરિયા જેવી સ્થિતિ આમાં જોવા મળતી નથી. ઓલા ત્રણમાં જોવા મળે છે. એટલા માટે એ જવાબ નહીં આવે, આ જવાબ આવશે. દર્દીમાં યુરિનમાંથી લો એટલે કે હેમેટોરિયા, પ્રોટીનયુરિયા એટલે કે યુરિનમાંથી પ્રોટીન પાસ થવું, અને શરીરમાં પાણી ભરાવું એટલે કે ફ્લુઇડ રિટેન્શન જેવા લક્ષણો જોવા મળે છે. પોલીયુરિયા જોવા મળતું નથી. માટે આ જવાબ જે છે એ સાચો આવશે. ગણતરી આપણે હવે આ જે છે ને એમાં આપણે ગણતરી કરવાની છે. હાઉ મચ એનર્જી કિલોકેલરી ઇઝ પ્રોવાઇડેડ બાય 500 ml ઓફ 5% ડેક્સ્ટ્રોઝ. બરાબર છે. 50, 100, 150 કે 200. બરાબર. ગઈકાલે આપણે જવાબ 200 લીધું તો 150 નથી આવતો, 100 આવે છે. હવે 100 શું કામ આવે છે એ આપણે હવે ગણતરી કરવાની છે. બરાબર છે. તો આ એક ગણતરીનો દાખલો છે, હવે આપણે લેવાનો છે. આ વસ્તુને આપણે ડીપલી સમજીએ. 5% ડેક્સ્ટ્રોઝ એટલે શું? તો કે 5% ડેક્સ્ટ્રોઝ નો અર્થ એવો છે કે 100 મિલી દ્રાવણમાં 5 ગ્રામ ડેક્સ્ટ્રોઝ હોય તો 500 ml માં કેટલો હશે? બરાબર છે. એટલે ત્રિરાશિ માંડવાની છે. 5/100 ગુણ્યા 500 એટલે કે જવાબ આવશે 25. 100 ml માં 5 હોય તો 500 ml માં કેટલું? એટલે કે 100 એ 5 તો 500 એ કેટલું? ત્રિરાશિ માંડવી પડે સાહેબ. બરાબર છે. એટલે કે 500 ગુણ્યા 5 ભાગ્યા 100 એટલે જવાબ કઈક 25 આવે. બરાબર છે. એટલે કે 500 મિલી દ્રાવણમાં 25 ગ્રામ ડેક્સ્ટ્રોઝ હોય તો ડેક્સ્ટ્રોઝ જે છે એ કેટલી ઉર્જા આપે? 1 ગ્રામ ડેક્સ્ટ્રોઝ બરાબર 4 કિલો કેલરી. બરાબર છે. તો 25 કેટલી થાય? તો 25 ગુણ્યા 4 કરો એટલે કે 100 કિલો કેલરી, 100 કિલો કેલરી આન્સર આવે. બરાબર છે. સમજાઈ ગયું? આ દાખલાની આખી પેટર્ન છે એને તમને અહીંયા સમજાવી છે. ફરીવાર 1-2 વાર જોજો એટલે સમજાઈ જશે. સી osmolarity of plasma in normal adult is. એનો જવાબ આપણે શું આવે? તો કે 280 થી 290 mO. સી નોર્મલ
એડલ્ટમાં જ પૂછ્યું, નોર્મલ એડલ્ટમાં પ્લાઝમાની ઓસ્મોલારિટી કેટલી હોય તો કે 280 થી 290, બરાબર છે. આ જે છે યુનિવર્સલ માપ છે, બરાબર. છતાંય હું તમને એનું એક્સપ્લેનેશન સમજાવું છું. Normal plasma osmolarity is 280 to 290 mmol per liter. This is value maintains fluid balance between intravascular and interstitial compartments. સામાન્ય પ્લાઝમામાં ઓસ્મોલારિટી 280 થી 290 જોવા મળે છે. આ મૂલ્ય શરીરમાં રક્તવાહિનીઓ એટલે કે ઇન્ટ્રાવાસ્ક્યુલર અને ઇન્ટરસ્ટિશિયલ પ્રવાહી ભાગો કમ્પાર્ટમેન્ટ વચ્ચેનો પ્રવાહી સંતુલન એટલે કે ફ્લુઇડ બેલેન્સ જાળવવામાં મદદરૂપ થાય છે, બરાબર છે. શેને જાળવવામાં મદદરૂપ થાય છે? કે પ્રવાહી સંતુલન, બરાબર. નોર્મલ પૂછ્યું છે 280 થી 290, શું કામ આવે? અહીંયા તમને ખ્યાલ આવી ગયો હશે. આગળ વધીએ. આ એમસીક્યુ છે ને બહુ ડીપમાં સમજજો, બરાબર છે. હા, વિઝિટ છે. સી આમાં ચોખ્ખું કીધું છે કે વોટ ઇઝ ધ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ ફોર એન્ટ્રિક ફીવર ઇન સેકન્ડ વીક પૂછ્યું છે. જે સાહેબ ફર્સ્ટ વીકમાં નથી પૂછ્યું, માત્ર ને માત્ર સેકન્ડ વીકમાં પૂછેલું છે, બરાબર છે. હવે આમાં તો પહેલા બે વસ્તુ આપણે કાઢી નાખવાની આવે, સ્ટૂલ ટેસ્ટ અને સ્પુટમ ટેસ્ટ, બરાબર છે. એ આપણને ખબર છે કે ભાઈ સ્ટૂલ ટેસ્ટ કેમાં થાય ને સ્પુટમ ટેસ્ટ કેમાં થાય, બરાબર. હવે એ મારે તમને બહુ ડીપમાં સમજાવવાની જરૂર નથી, કેમ કે આપણને ખ્યાલ છે કે ટીબી હોય તો સ્પુટમ થાય ને સ્ટૂલ હોય તો જે સ્ટૂલ ટેસ્ટ કેમાં થાય એ મને કોમેન્ટમાં આપજો સાહેબ. સ્ટૂલ ટેસ્ટ આપણે શેમાં કરાવીએ છીએ, બરાબર, એ મને કોમેન્ટમાં આપજો. અગેન આઈ રિપીટ, સ્ટૂલ ટેસ્ટ શેમાં કરાવીએ છીએ એ મને કોમેન્ટમાં આપજો. એટલા માટે આ છેલ્લા સી અને ડી આપણે કેન્સલ કરશું, બરાબર છે. હવે આપણે એને જોઈએ કે ભાઈ સેકન્ડ વીકમાં જે છે એન્ટ્રી ફીવરમાં કયો ટેસ્ટ કરાવવામાં આવે છે, બરાબર. વિડાલ આવશે કે બ્લડ આવશે એ આપણે જોઈએ, એક્સપ્લેન જોઈએ. ટાઇફોઇડ, એન્ટ્રિક ફીવર એટલે પહેલા વીકમાં બ્લડ કલ્ચર આવે છે, પહેલા વીકમાં શું આવે? બ્લડ કલ્ચર આવે. બીજું વીક પૂછ્યું છે એટલા માટે આપણે વિડાલ ટેસ્ટ છે. જો પહેલું ફર્સ્ટ વીક પૂછ્યું હોય તો બ્લડ કલ્ચર જવાબ આવશે, પણ સેકન્ડ વીક અહીંયા પૂછ્યું છે માટે અહીંયા વિડાલ ટેસ્ટ જવાબ આવશે. આગળ વધીએ. All of the following can be seen in dengue hemorrhagic fever except, દર વખતે આપણે વાંચતા નથી એટલા માટે તકલીફ પડે છે. except આપ્યું હોય, with આપ્યું હોય, without આપ્યું હોય, આટલું જ વાંચવાનું, આગળ જવાબ લખી નાખવાનો, એવું બધા કરતા હોય છે. થોડુંક આગળ લેન્થ રાખીને વાંચો, શાંતિ રાખીને વાંચો તો જ ખ્યાલ આવશે, અધરવાઇઝ નહીં આવે. ફીવર આવે, થ્રોમ્બોસાઇટોપેનિયા આવે, લ્યુકોસાઇટોસિસ આવે કે ઇન્ક્રીઝડ હિમેટોક્રિટ કાઉન્ટ આવે. એક્સેપ્ટ પૂછ્યું છે, સિવાય કે પૂછ્યું છે, લ્યુકોસાઇટોસિસ આવશે, બરાબર છે. હવે એ શું કામ એ આપણે જોઈએ. સિમ્પલ છે સાહેબ કે ભાઈ લ્યુકોસાઇટોસિસ ડબલ્યુબીસી વધુ એ ડેન્ગ્યુમાં જોવા મળતું નથી. એમાં શું જોવા મળે છે? તેમાં લ્યુકોપેનિયા થાય છે. એટલે બાકીના બધા આવશે પણ આ લ્યુકોસાઇટોસિસ જે છે એ એમાં નહીં આવે, બરાબર છે. કેમ કે સાહેબ લ્યુકોસાઇટોસિસ એવી કન્ડિશન ડેન્ગ્યુમાં જોવા મળતી નથી, બાકી ત્રણેય કન્ડિશન ડેન્ગ્યુમાં જોવા મળે છે. આગળ વધીએ. While providing care to a 5-year-old child, the nurse noticed that the patient is experiencing seizures. Select the priority-wise nursing intervention during seizure. Maintain the patient in a lying position, flat surface, turn head to side during seizures activity. Give a IV midazolam in an appropriate dose and begin infusion of IV anticonvulsant. Second, maintain the patient in supine position, give a supplemental oxygen and start IV midazolam in an appropriate dose. C. Maintain the patient in lying position, flat surface, turn head to side during seizures activity. Loosen clothing from neck or chest and abdominal areas. Suction as needed. Suppressive supplemental oxygen or bag ventilation. D. Maintain the patient in supine position, flat surface, turn head to side during seizures activity. Provide a supplemental oxygen and inform the doctor on duty. આમાંથી કયું આવશે એ આપણે એનું એક્સપ્લેનેશન જોવાનું છે. ઇંગ્લિશ ગુજરાતી બંનેમાં જોવાનું છે. સેફટી ફર્સ્ટ, બરાબર છે. સેફટી ફર્સ્ટ, મેન્ટેન એરવે, અવોઇડ હાર્મ, ઓબ્ઝર્વ એન્ડ ડોક્યુમેન્ટ, મેડિકેશન કમ્સ આફ્ટર એરવે એન્ડ સેફટી, બરાબર. હવે આપણે જોઈએ. Keep child in lying position on a flat surface to prevent fall. સમજાઈ ગયું ભાઈ કે શું કામ એ રાખવાનું? Turn head to side to avoid aspiration from secretion or vomiting. આગળ વધીએ. Maintain airway. Maintain airway કઈ રીતે થાય? તો loosen tight clothing around the neck or chest. Suction if needed to clear airway. Prepare to provide supplemental oxygen if
breathing is compromised. Avoid harmness. Do not restrain the child or insert anything in the mouth. Observe and documentation. Not seizures, duration, movements and post state. બરાબર, પોસ્ટ એક્ટલ સ્ટેટ નું આપણે એમાં ડોક્યુમેન્ટેશન કરવાનું છે. બરાબર, મેડિકેશન આપણે એની પછી આપી શકીએ છીએ. એટલે આ વધારે પડતું ખાસ માન્ય નથી. આગળ જોઈએ ગુજરાતીમાં. સેફટી ફર્સ્ટ, સુરક્ષા પ્રથમ. બરાબર, બાળકને ફ્લેટ સપાટી પર સુવડાવવો જેથી પડી જવાની શક્યતા નો રહે. થૂક કે ઉલટી થવાથી શ્વાસ નળીઓમાં ના જાય તે માટે બાળકનું માથું એક બાજુ ફેરવાનું છે. એરવેને જાળવવાનો છે, એટલે કે ગળા કે છાતીના આસપાસના ટાઈટ કપડાને ઢીલા કરવાના છે. જો જરૂર હોય તો શ્વાસ નળી સાફ કરવી માટે સક્ષમ કરવાનું છે. જો બાળક યોગ્ય રીતે શ્વાસ નથી લઈ રહ્યો તો તેને ઓક્સિજન આપવાની તૈયારી રાખવાની છે. હાનિથી બચાવ એટલે કે અવોઇડ હાર્મનેસ. બાળકને બળજબરીથી પકડીને રાખવાનું નથી કે મોઢામાં કંઈ પણ નથી નાખવાનું. અમુક લોકો ચમચી કે રૂમાલ નાખી દે કે જેના કારણે શ્વાસ પણ રૂંધાઈ શકે છે અને ચમચીના કારણે જે છે એ જીભમાં અને દાંતમાં વાગી પણ શકે છે. નિરીક્ષણ અને નોંધ. ઓબ્ઝર્વ એન્ડ ડોક્યુમેન્ટ. સીઝર્સ કેટલી સમય લાંબી ચાલી, કેવી ગતિવિધિ હતી અને સીઝર પછીનું બાળક કઈ સ્થિતિમાં હતું તેની આપણે નોંધણી કરવાની છે. બરાબર છે. દવા પછી, સુરક્ષા પહેલા. બરાબર છે, માટે આનો જવાબ આવશે સી. બરાબર છે. આટલી વસ્તુના હિસાબે આ શું કામ એ જવાબ આપણે કર્યો એનું આ બધી વસ્તુનું મેં ડીપ આપી દીધું કે ભાઈ સેફટી ફર્સ્ટ, મેન્ટેનિંગ એરવે, અવોઇડ હાર્મનેસ, ઓબ્ઝર્વ ડોક્યુમેન્ટ. બરાબર, આટલી વસ્તુ આવશે માટે જવાબ એનો સી આવશે. આશા છે કે આ તમને ડીપલી સમજાઈ ગયું છે. ઘણા લોકો પૂછતા છે કે સાહેબ આટલી બધું ડીપલી શું કામ સમજાવો છો તમે? બરાબર, ઘણા લોકો ખાલી વાંચવા ખાતર વાંચતા હોય, ઘણા લોકો ગોખવા ખાતર કરતા હોય. જ્યાં સુધી તમે એક્સપ્લેનેશન નહીં સમજો, જ્યાં સુધી તમે ઇંગ્લિશનું ગુજરાતી નહીં કરી શકો ત્યાં સુધી તમને સમજાશે જ નહીં કે ભાઈ આ જવાબ શું કામ. બરાબર છે. એક નાનકડું એક્ઝામ્પલ આપું છું. તમે અહીંયા શું કામ છો, વાય, એ મને કોમેન્ટમાં કહેજો. બરાબર છે. એટલે તમને આગળ શું કામ કઈ રીતે વાંચવું તમને ઈઝીલી ખબર પડી જશે. હરેક સવાલની પાછળ બાપુ આપણે વાય પૂછવાનો તો જ તમને આગળ સમજાશે, નકર નહીં સમજાય. હજી કહું છું 17,000 વાર કીધેલું છે કે હરેક વસ્તુની પાછળ કંઈક ને કંઈક રીઝન હોય છે. આગળ 15મો સવાલ. The nurse finds out the serum potassium level of his patient 6.5 MEQ per liter, which changes on a patient's ECG reflect hyperkalemia. એમાં જવાબ આવશે tall peaked T waves. બરાબર છે. હવે એનું એક્સપ્લેનેશન જોવાનું છે. એક્સપ્લેનેશન બહુ વધારે પડતું લાંબુ આપેલું છે પણ એને હું એ સમજાવું છું. સી, સૌથી પહેલા તો હાઇપરકેલેમિયા છે. બરાબર, હાઇપરકેલેમિયા એનું એટલે કે સીરમ પોટેશિયમ લેવલ કેટલું હોય? બરાબર, તો કે ગ્રેટર ધેન 5.0 MEQ પર લિટર, આવું કાંઈક હોય. બરાબર, તો જુઓ અહીંયા આપણે સવાલમાં શું પૂછેલું છે સાહેબ? તો કે 6.5. 6.5 કેમાં આવ્યું? તો કે માઇલ્ડ, મોડરેટ, બરાબર, અને સિવિયર. આમાં 3 પ્રકાર પડે સાહેબ. બરાબર, તો 6.5 MEQ પર લિટર હાઇપરકેલેમિયાનું જે છે, બરાબર, તો ઈ આપણે હવે ચેક કરવાનું છે. તો કે ભાઈ ECG changes seen in hyperkalemia 5.5 થી 6.5 હોય તો શું જોવા મળશે? tall peaked T waves. એટલા માટે એનો આન્સર tall peaked T waves એ આવશે. હવે જો 6.5 થી 7.5 હોય તો એમાં એને મોડરેટ કહેવાશે. પણ જો એની માટે લખ્યું હોય તો કે prolonged PR interval, decreased P wave amplitude, widened QRS complex. બરાબર, સિવિયર 7.5 કરતા પણ વધારે જોવા મળે. P wave disappears since wave pattern can lead to the cardiac arrest. સવાલમાં માત્ર ને માત્ર એટલું જ પૂછેલું છે કે 6.5 હોય તો ECG માં શું થાય? તો કે tall peaked T waves. બરાબર છે, હાઇપરકેલેમિયા. આશા રાખું છું કે આ સમજાણું હશે. ના સમજાય તો મને પૂછજો. બહુ સરસ મજાનો સવાલ છે. Which of the following is used in the management of hyperkalemia? એનો જવાબ છે insulin with glucose. શા માટે? Why? તો હવે આપણે જોઈએ. Hyperkalemia, high potassium levels in the blood. Insulin with glucose is used to drive potassium from the blood into the cell, temporarily lowering serum potassium levels. Insulin moves potassium into cell. Second one,
ગ્લુકોઝ ઇઝ ગિવન ટુ ધ પ્રિવેન્ટ હાઇપોગ્લાયસેમિયા ફ્રોમ ધ ઇન્સ્યુલિન. હાઇપરકેલેમિયા, રક્તમાં પોટેશિયમનું સ્તર વધેલું હોય ત્યારે ઇન્સ્યુલિન અને ગ્લુકોઝનો ઉપયોગ પોટેશિયમને રક્તમાંથી કોષોમાં લઈ જવા માટે થાય છે. તાત્કાલિક રીતે રક્તમાં પોટેશિયમનું સ્તર ડાઉન કરી નાખે છે. ઇન્સ્યુલિન પોટેશિયમને કોષોની અંદર ખસેડે છે. ગ્લુકોઝ આ માટે આપવામાં આવે છે જેથી ઇન્સ્યુલિનના કારણે હાઇપોગ્લાયસેમિયા એટલે કે લોહીમાં ખાંડનું સ્તર ઓછું ન થાય. હવે સમજાણું કે ભાઈ આ જવાબ શું કામ આવશે. લાસ્ટ but not least, Osler's nodes are the features of which of the following: rheumatic endocarditis, osteoarthritis, rheumatic heart disease. જવાબ આપણને ખબર છે કે ભાઈ એન્ડોકાર્ડિયાટિસ આવે. શું કામ એન્ડોકાર્ડિયાટિસ આવે એ આપણે હવે જોઈ લઈએ. ઓસ્લર નોડ્સ એ ઇન્ફેક્ટિવ એન્ડોકાર્ડિયાટિસ એટલે કે સંક્રમિત હૃદય આંતરિક પદાર્થોનું શોથ નો એક લક્ષણ છે જે ઇમ્યુન કોમ્પ્લેક્સ ના જમાવટને કારણે થાય છે. એન્ડોકાર્ડિયાટિસ દરમિયાન શરીર સંક્રમણ સામે લડવા માટે એન્ટીજન એટલે કે એન્ટીબોડી કોમ્પ્લેક્સ બનાવે છે. આ ઇમ્યુન કોમ્પ્લેક્સ લોહીમાં ફરતા રહે છે, ઊંડા ત્વચાના નાના રક્તમાં નળીઓમાં જમાઈ જાય છે. આથી ત્યાં વાસ્ક્યુલાઇટિસ થાય છે. શું થાય છે? વાસ્ક્યુલર એટલે કે નળીમાં ઇન્ફ્લામેશન થવું. પરિણામે લાલ જાંબલી રંગના દુખાવા વાળી ગાંઠ એટલે કે નોડ્યુલ્સ બને છે. બરાબર. ઓસ્લર્સ નોડ્સ ટેન્ડર હોય છે. આ જેન્યુઅલ લીઝન કરતા જુદી હોય છે કેમ કે જેન્યુઅલ લીઝન્સ દુખાવા વાળી નથી અને તે પણ એન્ડોકાર્ડિયાટિસમાં જોવા મળે છે, પણ તે સેપ્ટિક એમ્બોલીના કારણે પણ જોવા મળે છે. આ આનું આખું રીઝન હતું શા માટે. બરાબર. આનું રીઝન હતું. આશા છે કે 1 થી 17 નું જે છે એ એક્સપ્લેનેશન તમને ઈઝી વેમાં સમજાઈ ગયું હશે. અને જો નથી સમજાતું તો ફરીવાર મને કહેજો, કોમેન્ટમાં કહેજો, સમજાવી આપીશ.